સમાચારોમાં આગળ વાત કરીએ તો વડોદરાના છાની વિસ્તારમાં આવેલા યોગીનગર ટાઉનશીપ પાસેની ખુલ્લી જગ્યામાં બંધાઈ રહેલી બાંધકામ સાઇટ નજીક રમી રહેલી માસૂમ બાળાનું પડી જતા કરુણ મોત નીપજ્યું છે। સમગ્ર ઘટનામાં જોવા જઈએ તો પશ્ચિમ બંગાળમાં રહેતા પોટિયન ભાઈ રાય મજદૂરી અર્થે વડોદરામાં પરિવાર સાથે છાની વિસ્તારમાં રહે છે। તેમના રહેણાંક નજીક ખાનગી સાઇટનું બાંધકામ ચાલી રહ્યું છે, જ્યાં ખોદેલા પાયાના ખાડામાં તેમની દીકરી તાપુરબેન રાય રમતા રમતા પડી ગઈ હતી। મકાનના પાયા ખોદવા માટે બનાવેલા 10 ફૂટ ઊંડા અને માત્ર 12 ઇંચ પહોળા ખાડામાં દીકરી પડી ગઈ હતી, જેથી માસૂમ દીકરીએ બૂમો પાડી હતી। માસૂમ દીકરીની ચીસો સાંભળીને પિતા સહિતનો પરિવાર દોડી આવ્યો હતો અને દીકરીને બચાવવાની કોશિશ કરી હતી। જોકે સફળતા નહીં મળતા વડોદરા ફાયર બ્રિગેડને પણ બોલાવવામાં આવી હતી, જેમાં 15 મિનિટની જહેમત બાદ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા દીકરીને ગંભીર હાલતમાં બહાર કાઢવામાં આવી હતી અને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી, જ્યાં ફરજ પરના તબીબોએ આ માસૂમ બાળકીને મૃત જાહેર કરી હતી। પોતાની એકની એક માસૂમ દીકરીનું મોત થતાં તેમના પિતા પણ હવે રોષે ભરાયા છે। मेरा बच्ची वो खेलने गया उधर, हम लोग दोनों खाना खा रहा हूँ बैठ के, तो मेरा घर वाली वो मेरा बेटा को बुला रहा है बेटा बेटा करके, तो गया वहाँ पर जाके देख रहे हो गड्ढा में गिर गया। वो 3 साल के है, लड़की है। ये गड्ढा वो ये लोग का है, यही घेर का है। हाँ, इसका अंदर गिर गया। ये गड्ढा 5 दिन हो गया सर, 5 दिन से ये गड्ढा बंद नहीं किया लोग, ऐसे खोद के रख दिया। अभी 1 घंटा हो गया। हाँ, बच्ची तो मैं मांगना ही पड़ेगा, बच्ची तो मेरे को चाहिए। बच्ची नहीं मिलेगा तो मैं वो लोग को फंसा देंगे जो गड्ढा किया, नहीं छोड़ेंगे वो लोग को। हाँ, मेरा बच्ची है। યોગીનગર ટાઉનશીપમાં એક નવી કન્સ્ટ્રક્શન સાઇટ બની રહેલ હોય તે સાઇટમાં પાઇલ્સનું કામ ચાલી રહેલું હતું। તે દરમિયાન એક મજૂરનો બાળક એક ખાડામાં પડી ગયેલો હતો। તેનો કોલ મળતા ફાયર બ્રિગેડ દ્વારા તેને રેસ્ક્યુ કરી અને તેઓને હોસ્પિટલ ખાતે રેફર કરેલા છે। અત્યારે બાળક કેટલા વર્ષનું હતું ને તે હજુ કંઈ ખ્યાલમાં આવેલ નથી, પરંતુ તેઓને રેફર કરેલા છે હોસ્પિટલ ખાતે। 10 ફૂટની આજુબાજુ જાણવામાં આવેલ છે અત્યારે। ત્યારે સમાચારોમાં હાલ બસ આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।